તો વાત હવે ગુજરાતના વાતાવરણ વિશે પણ વલસાડમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ દેખાયું છે। વહેલી સવારે ઉમરગામમાં વરસ્યો છે હળવો વરસાદ। વાપી અને સાથે જ આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ગરમી વચ્ચે વરસેલા આ વરસાદથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, કેવો માહોલ વલસાડમાં? એક તરફ વાતાવરણમાં પલટો, બીજી તરફ ખેડૂતો ચિંતિત। જી દોડીન હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને વલસાડ જિલ્લાના ઉમરગામ અને વાપીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને વાત કરીએ તો ઘણા સમયથી લોકો ગરમી અને બફારાથી જે રીતે પરેશાન થઈ રહ્યા હતા, તેવામાં અચાનક જ વાદળછાયું વાતાવરણ છવાયા બાદ જે રીતે વરસાદ પડ્યો તેના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી છે। પરંતુ અચાનક વાતાવરણમાં બદલાવ અને વાદળછાયા વાતાવરણની સાથે જે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે તેના કારણે જે જગતનો તાત છે તે ચિંતામાં છે। કારણ કે અત્યારે વલસાડ જિલ્લામાં ખાસ કરીને કેરીનો પાક તૈયાર છે અને અત્યારે કેરી બેડીને તેને વેચવાનો સમય ચાલી રહ્યો છે। તેવા સમયે અચાનક વાતાવરણમાં જ્યારે પલટો આવ્યો ત્યારે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ખુશનુમા વાતાવરણ તો છે, પરંતુ સાથે ખેડૂતો ચિંતામાં પણ।